لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته، ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته، حافظ سره ومبلغ رسالاته، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: إن لقتل الحسين حرارة في قلوب المؤمنين لا تبردوا أبدا. صلوات بر محمد وآل محمد. माह अज़ा, माह मुहर्रम, इन आ गमनाक दिवसोनी अंदर एक तौफीक छे आपणी जिंदगीमां के आ दिवसोमां આપણે બધા જે તે કામોમાં નહીં બલકે ઝિક્ર સૈયદુશ શુહદામાં મશગુલ છીએ. મજલિસો માતમની અંદર આપણા દિવસો રાત, દિવસ અને રાત, આપણી કલાકો પસાર થઈ રહી છે અને હું પણ ઈ જ જોઈએ. આ દિવસો ગમ મનાવવાના દિવસો છે. બની શકે એટલી યાદ આકા હુસૈનની મનાવવામાં આવે અને આ યાદ થકી આપણા ઈમાનને મજબૂત કરવામાં આવે, આપણી મારિફતને બુલંદ કરવામાં આવે. અને આ અઝાદારીની તૌફીક જો આપણને છે, આ આકા હુસૈન પ્રત્યેની લાગણી આપણા દિલમાં છે, તો એક રીતે જોતા આપણા ઈમાનની નિશાની છે. રસૂલે ખુદાની હદીસ કે કત્લે હુસૈનની એક ગરમી મુઅમિનીનના દિલોમાં છે જે હરગીજ ઠંડી પડવા વાળી નથી. આ એક ઇશ્કે હુસૈનની ગરમી છે જે આપણને ફરશે અઝા સુધી લઈ આવે. આ ક્યારેય ઠંડી નહીં પડે. અને આ મુઅમિનના દિલમાં હોય, કોઈ સાહેબે ઈમાન છે તો દિલમાં ઝિક્રે હુસૈન, યાદે હુસૈન, અઝાએ હુસૈનની લાગણીઓ પણ સમાયેલી હશે. અને અત્યારે ખુદાનો શુક્ર, અઝાદારીનો માહોલ, અઝાદારીની રોનક જેને આપણે જોઈ રહ્યા છીએ, એવી રીતના ઇમામને યાદ કરવામાં આવે છે, એવી રીતના એમના ઉપર ગિરિયા કરવામાં આવે છે, એટલું રડવામાં આવે છે. એવું લાગે જાણે હમણાં અમુક વર્ષ પહેલા જ કરબલાનો બનાવ બન્યો હોય. જો કે એવું નથી. 1385 વર્ષ આ બનાવને વીતી ગયા, પણ કરબલાની યાદ કમ નથી થાતી, વધતી જ રહે છે, બાકી જ રહે છે. આ યાદ એમને જારી રહે છે. અઝાદારી પણ અજીબ વાત છે, અજીબ મોજીઝો છે, જેનો એતરાફ આપણે પણ કરીએ છીએ, ગૈર પણ કરે છે કે આ અઝાદારી, આ માતમદારી, દુનિયાએ ખૂબ મુકાબલો કર્યો અઝાદારીને ખત્મ કરવાનો, અઝાદારીને બંધ કરવાનો, અઝાદારીને મિટાવી દેવાનો. મુતવક્કિલ જેવા જાલિમ હાકિમની કોશિશો અઝાદારી પર પાબંદી, ઝિયારત ઉપર પાબંદી, ઇમામનું નામ લેવા પર પાબંદી, ગિરિયા કરવા ઉપર પાબંદી, શહેરોની અંદર ઇમામનું નામ લેવાની મનાઈ કરવામાં આવી હતી. એમ છતાંય
એક દિવસ પોતે જ મુતવક્કિલ શિકાર માટે નીકળે છે જંગલમાં. જોયું કે એક ગારની અંદર, એક ગુફાની અંદર એક ઔરત પોતાના નાના બાળકોને લઈને બેઠી છે અને શીખાડી રહી છે, બચ્ચાઓ કહો યા હુસૈન, યા હુસૈન. મુતવક્કિલ જોઈને અજબ થઈ ગયો. આટલી મેં કોશિશ કરી, હુકુમત લેવલે મેં અઝાદારીને ખત્મ કરવાની કોશિશ કરી, પણ આ રીતના લોકો પોતાની ઔલાદને ઝિક્ર હુસૈન શીખાડે છે. નથી કરી શક્યા કોઈ નાબૂદ, કોઈને ખત્મ નથી કરી શક્યા. આપણી ખુશનસીબી છે કે આપણે બધા આ અઝાદારીથી જોડાયેલા છીએ. અઝાદારી આપણા આ દુનિયામાં આવવા પહેલા પણ હતી. આપણે ચાલ્યા જાશું, અઝાદારી બાકી રહેશે. અત્યારે મારી જવાબદારી છે હું આ અઝાદારીનો ભાગ બની જાઉં, જોડાઈ જાઉં. મજલિસો માતમ થકી, અઝાદારોની ખિદમત થકી કંઈ પણ આકા હુસૈનના નામ પર હું કંઈ કરું, આ છે મારી અઝાદારી, આમાં હું શામિલ થઈ જાઉં. એક અહેલે સુન્નતના લેખકે બહુ સારી વાત લખી પોતાની કિતાબમાં, કે છે દરેક ઇન્સાનના માટે 2 દિવસ હોય છે આ દુનિયામાં, મહત્વના 2 દિવસ દરેક ઇન્સાનો માટે. પહેલો દિવસ એ કે જ્યારે ઇન્સાન દુનિયામાં આવે, અને બીજો મહત્વનો દિવસ જ્યારે ઇન્સાન આ દુનિયાથી જાય. પણ આકા હુસૈનની જિંદગી સામે જોતા, એમની જાતની સામે નજર કરતા આપણને એમ લાગે છે હુસૈન દુનિયામાં તો આવ્યા, પણ જાણે એમ કે હરગીઝ દુનિયાથી નથી ગયા. એમની શહાદત બાદ એમની યાદ રૂપે હુસૈન મુઅમિનીનના દિલોમાં જિંદા છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ સલ્લી અલા. આ છે અઝાદારી ઇમામ હુસૈન, આ છે ઇમામની યાદ, આ છે ઝિક્રે કરબલા, આ છે કરબલાના બનાવનો ઉલ્લેખ કે જેને દર વર્ષે આપણે યાદ કરીએ છીએ. આ કરબલા આપણને કંઈ આપે છે, આપણને કંઈ અતા કરે છે. અને હું કદરો કિંમત જાણી અને કરબલાની આ અતાને પોતાના દામનમાં લઈ લઉં, એને સાચવીને રાખવું, એનાથી ભરપૂર ફાયદો ઉઠાવવું. એટલે જ આપણે આ ટોપિક ઉપર વાતની શરૂઆત કર્યા કે કરબલા શું આપે છે. ગૌર ફિક્ર તો કરીએ, વિચાર તો કરીએ, કરબલા શું આપે છે આપણને. એક ચીજને આપણે ગઈકાલે શરૂ કર્યા, અને તે આ કે કરબલા આપણા વિચારોની દિશાને બદલે છે. અલગ રીતે વિચાર કરવાની, અલગ રીતે નજર કરવાની પ્રેરણા આપે છે. અલગ એંગલથી આપણે મસાઇલને જોઈએ, દુનિયાની તરફ, દુનિયાના બનાવોની તરફ આપણી નિગાહ એક અલગ રીતે જોવાશે, અલગ રીતે આપણે જોઈ શકશું જો કરબલાથી આપણે પ્રેરણા હાસિલ કર્યા. અમુક મિસાલો પણ મેં આપી હતી. ભાઈ દુનિયા, અમુક લોકો દુનિયાને મકસદ સમજે છે, એમનો જીવવાનો તરીકો અલગ હશે, પણ કરબલા આપણને બતાવે છે દુનિયા મકસદ નથી, ઝરિયો છે. મકસદ આખિરત છે, ત્યાં સુધી પહોંચવાનું છે. નજર આપણી અલગ થવી જોઈએ, અલગ રીતે આપણે આપણી દ્રષ્ટિને કામે લગાડીએ. નહીતર નિગાહ જો ગલત હોય ને, કોઈ ગલત નજરથી કોઈ વાતને જુએ ને, એના ફૈસલા પણ ગલત હશે. શૈતાનથી બરજસ્તા કોઈ મિસાલ હોઈ શકે? ખુદાએ જનાબે આદમને ખલ્ક કર્યા, જનાબે આદમને પેદા કર્યા. ફરિશ્તાઓને પણ હુકમ હતો સજદો કરવાનો, શૈતાનને પણ હુકમ હતો. ફરિશ્તાઓ સજદો કર્યા, શૈતાન સજદો ના કર્યો. ફરક શું હતો? કેમ આ લોકો સજદો કર્યા, આ લોકો ના કર્યા? ફરિશ્તાઓ ફેસલો કરે છે, ખુદાનો હુકમ આપણે સજદો કરવાનો છે. શૈતાન આમ ફેસલો કરે છે કે ખુદાની બારગાહમાં એતરાઝ કરે, હું સજદો નહીં કરું. શા માટે? આદમ તો એક જ હતા,
એમની તરફ જોવાની દ્રષ્ટિ અલગ અલગ હતી. આદમની સામે શૈતાનની નિગાહ આ હતી, ખુદાયા તે આદમને માટીથી પેદા કર્યા, હું તો આગથી પેદા થયેલો છું. માટી અંધકાર વાળી હોય, જ્યારે આગમાં નૂર અને પ્રકાશ હોય. અને આ રીતના ખુદાની બારગાહમાં દલીલ લાવે છે. એની નજર એ છે, આદમ માટીથી પેદા થયા છે, આ નજર ગલત છે, આ પોઈન્ટ ઓફ વ્યૂ એનો ગલત છે, એની દ્રષ્ટિ ખોટી છે. ભાઈ માટીના હવાલે જો અનાજનો એક દાણો કરવામાં આવે જોઈ, અનેક દાણા ઉગાડીને પાછી આપશે. આગને એક દાણો આપવો જોઈ, બાળીને ખાક કરી નાખશે. અને આ સિવાય શૈતાનની નજર ગલત છે. આદમ ફક્ત માટીના પૂતળા થોડી છે. આદમની અંદર ખુદાના તરફ વાળી મનસૂબ રૂહ ફૂંકવામાં આવી છે. ફરિશ્તાઓ રૂહને જોતા હતા. રૂહે આદમ જે ખુદા તરફથી છે એ કાબિલ છે કે એની સામે સજદો કરવામાં આવે. ફરિશ્તાઓ રૂહને જોતા હતા, આ બદનને જોતો હતો. અને દેખીતી વાત છે, નિગાહ અલગ હોય તો ફૈસલા પણ અલગ થવાના છે. ઇમામે હુસૈન પોતાના આ સફર દરમિયાન જુદા જુદા મોકા ઉપર જે વાતો ઇમામે બયાન કરીને, એક કોશિશ આ હતી કે લોકોની આંખોને ખોલે, લોકોની દ્રષ્ટિને સુધારે. તમે દરેક વાતોને કયા એંગલથી જુઓ છો, આકા હુસૈન કઈ નજરોથી જુએ છે, અને ફરક દેખાય, ફૈસલા કરવામાં તફાવત દેખાય. મક્કાથી નીકળતી વેળા ઇમામે હુસૈન એક ખુતબો આપે છે, ટૂંકો ખુતબો છે, એક પેરેગ્રાફનો. આ ખુતબાની અંદર જ્યારે એનો મુતાલિયો કરવામાં આવે, એની અંદર ઇમામે જે વાતોને બયાન કરી છે એને જોવામાં આવે, મહત્વની 4 બાબતો ઇમામે એવી બયાન કરી કે જેનો બયાન કરવાનો મકસદ ઇમામનો આ હતો કે લોકોની નિગાહ સુધરે, લોકોની નજર બદલે, લોકો જે રીતના જુએ છે એમ નહીં, હું જે રીતના બતાડવા માંગુ છું એમ જુએ. ઇમામ મક્કાથી નીકળી રહ્યા હતા, જેટલા લોકો સાથે મુલાકાત થઈને, જેટલા લોકો ઇમામને મળવા આવ્યા ને, બધાનો એક જ મત હતો કે મૌલા ના જાઓ, તમે આગળ ના જાઓ, અહીંયા જ રહો મક્કામાં, અથવા બીજી કોઈ જગ્યાએ જાઓ, બીજું કઈ કામ કરો, પણ તમે આગળ ના જાઓ. જવા માટે કોઈ પણ સહમત ના હતું. કેટલા લોકો આવ્યા, ઇબ્ને અબ્બાસ આવે છે, ઇબ્ને ઉમર આવે છે, ખલીફા દુવમના દીકરા, અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈર આવે છે, આવીને મશવરો આપે છે. ખુદ જનાબે અબ્દુલ્લાહ, જનાબે ઝૈનબના શોહર એટલું માનતા હતા આકા હુસૈનને, અને એટલી એમની ઓળખાણ, એટલી મોટી શખ્સિયત હતા જનાબે અબ્દુલ્લાહ ઇબ્ને જાફર, કે યઝીદનો નુમાઇંદો ગવર્નર મક્કાની અંદર એમની પાસે લેખિત રીતે અમાનનામું આકા હુસૈન માટે લઈ આવ્યા. આટલી એમની ઓળખાણ, આટલી એમની શખ્સિયત, અમાનનામું લાવ્યા, આકા હુસૈન તમારા માટે અમનો અમાન છે, તમે અહીંયા જ રહો, તમે ના જાઓ. ઇમામે હુસૈન એમનો નજરિયો કંઈક અલગ હતો અને આ લોકોનો નજરિયો અલગ હતો. ઇમામે ઘણા લોકોનો શુક્રિયા અદા કર્યો. ઇબ્ને અબ્બાસ રડતા રડતા કહેતા હતા, મૌલા ના જાઓ, જાવું હોય તો યમનમાં જાઓ, ત્યાં તમારા બાબાના શિયા છે. ઇમામ એનો શુક્રિયા અદા કરે છે. જનાબે અબ્દુલ્લાહ ઇબ્ને જાફરનો શુક્રિયા અદા કરે છે, તમારી આટલી લાગણી, તમે આટલી જહેમત કર્યા, તમે મને આટલા ચાહો છો, અમાનનામું લઈ આવ્યા, પણ મારો મકસદ કંઈક બીજો છે. તમે બધા મને રોકવા માંગો છો, શા માટે? હું કત્લ થઈ જઈશ, મારી મોતને તમે નથી ચાહતા, મૌલા નથી ચાહતા કે તમે દુનિયાથી ચાલ્યા જાઓ. ઇમામ આ ખુતબાની અંદર જેને રજૂ કરવા માંગુ છું, મક્કાથી નીકળતી વેળા ઇમામ નાનો એવો ખુતબો આપે છે, ખુદાની હમદો સના કરે છે. ત્યારબાદ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ
એમના ઉપર દુરૂદો સલામ મોકલે છે અને ત્યારબાદ ઇમામ મોતના બારામાં એક અજીબ વાત કીધા. જુઓ, મોત એના તરફ આપણો વ્યવહાર કેવો છે, આપણી નિગાહ, આપણો નજરિયો કેવો છે મોતના બારામાં, અને આકા હુસૈન કેવી રીતના નજરને સુધારે છે. મોતનો જિક્ર આવે ને તો લોકોના દિલમાં ડર પેસી જાય. મૌલાના, આજે કોઈનો ઇન્તકાલ નથી થયું, મોતની વાત શા માટે કરો છો? કોઈ ગુજરી જાય ત્યારે મોતની મજલિસ પડજો ને. આકા હુસૈન મોત વિશે એવી વાત કહી છે કે ખુત્તલ મૌત અલા વલ્દ આદમ મખત્તલ કિલાદત અલા જીદિલ ફતાત. મૌલા કહે છે, મોત આદમની ઔલાદ માટે જો સમજતો હોય ને તો એક ખૂબસૂરત ગળાનો હાર છે જેને જવાન ઔરત પોતાના ગળામાં પહેરતી હોય. ઇમામ મોતની સામે કેવી નજરથી જુએ છે. જો આપણે નથી સમજી શકતા, પણ ઔરતોને ઘરેણા બહુ પસંદ હોય, સોના ચાંદીના દાગીના, જ્વેલરી બહુ પસંદ હોય. એમાંથી સૌથી વધારે પસંદીદા ચીજ એના ગળાનો હાર. સોનાનો હાર ક્યારેક અપાવી દો ઘરની બૈરાઓને, પહેર્યા પછી એટલો એને આનંદ આવતો હોય, એટલા ફૂલાનો સમાતા હોય, આપણને એ લજ્જતનો અહેસાસ ના થાય. કોઈ જવાન દીકરી ગળામાં હાર પહેરે ને, ઇમામ કહે છે મોત એટલી બધી પ્યારી છે જો ઇન્સાન એને સમજે તો. મોતથી એટલો બધો એને આનંદ આવે. મોતથી શું ડરવાની વાત છે? મોત એક દરવાજો છે જેના અંદર દાખલ થયા બાદ મને એવી હસ્તીઓ સાથે મુલાકાત થશે. આ ખુતબામાં કહે છે મૌલા, જનાબે યાકૂબ જનાબે યુસુફથી મળવાના કેટલા મુશ્તાક હતા, કેટલા વર્ષ રડ્યા છે. જેટલો શોક જનાબે યાકૂબને જનાબે યુસુફથી મળવાનો હતો ને, મને એટલો જ શોક છે મોત બાદ મારા અજદાદથી મુલાકાત કરવાનો. હું મારા નાના રસૂલે ખુદાથી મળીશ, જનાબે ઇબ્રાહીમથી મળીશ, અંબિયાની સાથે મુલાકાત થશે. મોત મારી નજરમાં આવી છે. મોતથી ડરવાની શું જરૂર છે? મોતથી ખૌફ ખાવાની શું જરૂર છે? અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ નહજુલ બલાગાની અંદર ફરમાવે છે કે લોકોને જો ખબર પડી જાય, મોમિનને જો જાણ થઈ જાય કે મોત આવ્યા પછી જન્નતની કઈ કઈ નેમતો એને મળવાની છે ને, તો લોકો તમન્ના કરતા કરતા મરી જાત, જલ્દી મરી જાત, જલ્દી બદનથી રૂહ જુદા થઈ જાત, એવી નેમતો મળવાની છે મરવા પછી. જો ખબર પડી જાત ને, શોખ પેદા થાત કે કાશ કાલે આવતું હોય તો આજે આવી જાય. મોત આ રીતના હતી માસૂમીનની નજરમાં. એક માણસ આવીને માસૂમથી કહે છે, મને રસૂલથી કહે છે, મને મોતથી બહુ ડર લાગે છે. રસૂલે ખુદાએ ફરમાયું, તારી પાસે માલ છે? હા યા રસૂલલ્લાહ, ઘણા પૈસા છે, થોડાક મોકલી દે ઓલી બાજુ, જ્યાં માલ પહોંચી જાય ને તને પણ ત્યાં જવાનું મન થશે. રાહે ખુદામાં ખર્ચ કર, પછી જો આખિરતનું બાથું તૈયાર હોય ને પછી મોતથી ડર નહીં લાગે. કોઈ અજાયણી જગ્યા ઉપર મુસાફરતમાં જવું હોય, ત્યાં મુસાફરી કરવામાં ડર હોય, ક્યાં રોકાશું, શું ખાશું, ક્યાં કેવી રીતના ખર્ચો કરશું, સામાનમાં શું જોશે. પણ જો બધું ત્યાં તૈયાર હોય પછી ડર શી વાતનો, ડર કઈ વાતનો? અલબત્તા મોત એક એવી ચીજ છે ને કે જેની તમન્ના કરવાની આપણને રજા નથી. જિંદગી જીવો, જ્યાર સુધી ખુદાએ આપી છે ઉમ્મીદની સાથે જીવો, પણ મોતથી ડર ના, ડર પણ ના હોવો જોઈએ. શું મને રજા છે? જરાક મુસીબત આવે મારી જિંદગીમાં, ખુદાએ હવે મને ઉઠાવી લે, નથી રહેવું દુનિયામાં. ભાઈ, જિંદગી અલ્લાહની નેમત છે, કુદરતી તોહફો છે આ જિંદગી. તોહફાની કદર કરાય, અવગણના ન કરાય.
ક્યારેય પણ હરગીઝ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, મને લાગે છે મૌતની વાત આવી એટલે સલવાત ધીમી પડી ગઈ. ઇન્શાઅલ્લાહ સલવાત મૌતના ટાઈમે કામ આવશે. એક બાવાઝે બુલંદ સલવાત, અલ્લાહુમ્મા સલ્લી અલા. રસૂલે ખુદાથી એક માણસ કહે છે, યા રસૂલ અલ્લાહ, મૌતની તમન્ના કરી શકાય? રસૂલ ફરમાવે છે, ના, કોઈને હક નથી કે તેઓ મૌતની તમન્ના કરે. લા યતમન્ના અહદુકુમુલ મૌત લિદુર્રિન નઝલા બિહ. મુસીબત આવે, સખ્તી આવે, પરેશાની આવે, વ્યાધિ અને ટેન્શન આવે, મુકાબલો કરો, હારી ના જાઓ, મૌતની તમન્ના ના કરો, બલકે આ રીતના દુઆ કરો. દુઆના શબ્દો રસૂલે ખુદાએ શીખવાડ્યા. આ દુઆ આપણી ભાષામાં આપણે ખુદાથી અર્જ કરીએ. ખુદાને આ રીતના દુઆ કરો ખુદાની બારગાહમાં કે ખુદાયા અલ્લાહુમ્મા અહયિની મા કાનતિલ હયાતુ ખૈરન લી. ખુદાયા, મારું જીવવું જો ફાયદાકારક હોય ને તો મને જીવાડ, જિંદગી આપ. મારા માટે ફાયદો હોય, બીજા માટે ફાયદો હોય, દીન માટે ફાયદો હોય, જમાનાના ઇમામ માટે ફાયદો હોય, ઇન્સાનિયત માટે ફાયદો હોય, મારા દેશ માટે, મારા ગામ માટે, મારા દેશના લોકો માટે કંઈ પણ ફાયદો હોય, ખુદાને કે ખુદાયા તું જિંદગી આપ. પણ એ ખુદાયા વતવફની ઇઝા કાનતિલ વફાતુ ખૈરન લી. પણ જો મારી જિંદગી ફાયદાકારક ના હોય, મારી મોત જો ફાયદાવાળી હોય ને, તો ખુદાયા તું મને ઉઠાવી લે. અમુક લોકો જીવે ને દુનિયા માટે સારું છે, ને અમુક લોકો જલ્દી ઉપડી જાય ને. હજ્જાજ ઇબ્ન યુસુફે સકફી નામ તો આપણે સાંભળ્યા છે ને. એવો જાલિમ, એવો ફાસિદ, એવો કાતિલ, એટલા સારા સારા લોકોને એને શહીદ કર્યા. જનાબે કુમૈલને એને શહીદ કર્યો, બીજા ઘણા બધા સારા સારા લોકોને શહીદ કરનાર હજ્જાજ ઇબ્ન યુસુફે સકફી હજારોની સંખ્યામાં અહેલે બેતના ચાહવા વાળાઓને કેદ કર્યા છે. જિંદાન ભરાઈ ગયા હતા, જગ્યા નહોતી એના જમાનામાં. એક દિવસ એક માણસને, એક આલિમને પોતાના દરબારમાં બોલાવે છે, કે છે દુઆ કરો ને મારા માટે. એટલે ઓલા આલિમ કે છે, જો સાચી દુઆ કરું કે પછી એમને ફોર્માલિટી કરું? હજ્જાજ કે છે, નહીં, સાચી દુઆ કર ને, એમને થોડી આપણે. કે છે સાચી દુઆ કરું તો મને અમાન છે, મારી નહીં નાખીશ ને, સજા નહીં આપીશ ને? તો કે હા, તને અમાન છે, તું અમનો અમાન, તું સુરક્ષિત છે, તું દુઆ કર. દુઆ કરે છે, ખુદાએ હમણાં જ હજ્જાજને તું ઉપાડી લે, હમણાં જ મોત આપી દે. હજ્જાજ કે છે દુઆ કરવાનું કીધું, બદદુઆ કરવાનું નથી કીધું. એવી દુઆ કર કે મારા માટે ભલાઈ હોય. આલિમ કે છે હમણાં મરી જાય ને ઈ તારા માટે ભલાઈ છે. એટલા ગુનાહ ઓછા થશે, એટલા જુર્મ ઓછા થશે, એટલા કત્લ ઓછા થશે. અમુક લોકો હેલા જઈને, સદ્દામ જેટલી જલ્દી ચાલ્યો ગયો, એક દિવસ પણ બાકી રહીને આટલું નુકસાન છે દુનિયાને. પણ અમુક હસ્તીઓ દુનિયામાં જેટલી બાકી રહે ને એમનું વજૂદ બા બરકત છે. અમીરુલ મોમિનીન હજી અમુક વર્ષ હયાત હોત તો, હજી અમુક વર્ષ બા હયાત હોત તો નહજુલ બલાગાના કેટલા ખુતબા આપણને મળી જાત. ઇમામો હજી આ દુનિયામાં રહ્યા હોત તો કેટલો ફાયદો ઇન્સાનિયતને મળવાનો હતો. ચોથા ઇમામ એક દુઆ કરે છે, દુઆએ મકારિમુલ અખલાકની અંદર, ખુદાયા જ્યાં સુધી મારી જિંદગી તારી રાહમાં ગુજરતી હોય ને મને તું જીવંત રાખ. પણ ખુદાયા જો મારી હયાત શૈતાનના ચરવાની જગ્યા બની જાય ને, ખુદાયા મને ઉપાડી લે. જાનવર જ્યારે જમીન પર ચરવા જાય, ડિસિપ્લિનથી થોડું ચરતું હોય, થોડીક વાર અહીંયા ખાય, થોડીક વાર ત્યાં ખાય, જ્યાં ને ત્યાં, જ્યાં એને મન લાગે ત્યાં એ મોઢું મારે. એવું ના બને શૈતાન માટે મારી જિંદગી એવી થઈ જાય
જ્યારે મને વસવસો કરવો હોય, જ્યારે મને ગુમરાહ કરવો હોય, મને ગુમરાહ કરે, મારી જિંદગી હું નહીં શૈતાનના ઈરાદે પ્રમાણે ચાલતી હોય, ખુદાએ તું મને ઉઠાવી લે. હું ઈ કહેવા માંગુ છું, ઇમામે હુસૈનની યાદ, આ કરબલા આપણી નજરને સુધારે છે, દ્રષ્ટિને સુધારે છે. ઇમામ આ ખુતબાની અંદર લોકો આવીને મશવરો આપતા હતા, મૌલા ના જાઓ, તમારી જિંદગી ખત્મ થઈ જશે. ઇમામ કહે છે, મોતથી હું ડરતો જ નથી, મોત મારી નજરમાં આવી છે. તમે જો ઇમામની નજરમાં મોત અને આમ ઇન્સાનોની નજરમાં મોત, જમીન અને આસમાનનો ફરક પડે જો નિગાહ અલગ અલગ હોય તો. ઇમામ આ ખુતબાની અંદર બીજી એક વાતને બયાન કરે છે, અને જો ઇમામ કેવી રીતના લોકોની નજરની ઇસ્લાહ કરે છે. મૌલા કહે છે બીજી વાત આ ખુતબાની, રિઝલ્લાહ રિઝાના અહલલ બૈત. આપણે બધા ચાહીએ છીએ ને કે ઇમામ આપણાથી રાજી થાય, અહલે બૈત આપણાથી ખુશ થાય, બીબી ઝહરા આપણાથી રાજી થાય, મૌલા અલી ખુશી ખુશી પોતાના શિયાને ચાહવા વાળાઓમાં આપણો શુમાર કરે, ઇમામે ઝમાના આપણા હકમાં દુઆ કરે. ચાહીએ છે ને, બધાની તમન્ના છે, જિંદગીનો મકસદ જ ઈ છે, એવું કરીએ કે અહલે બૈત આપણાથી રાજી. ઇમામ કહે છે, અમારી રિઝાયત ખુદાના રાજી હોવાના તાબે છે. જે કામમાં ખુદા રાજી, અમે એ કામમાં રાજી છીએ. હરગીઝ એવું ના બની શકે હું અહલે બૈતને રાજી કરવાની કોશિશ કરું એવા કામ થકી જેમાં ખુદા નારાજ હોય. ખુદા નારાજ તો ના, હરગીઝ કોઈ ઇન્સાન અહલે બૈતને રાજી નથી કરી શકતો. અહલે બૈતની રિઝાયત ખુદાની રિઝાયતના તાબે છે. આ વાતને નજરમાં નાખી અને જિંદગીના દરેક કામોને કરવામાં આવી જોઈએ. હું જે કંઈ કરું ખુદાની ખુશી માટે, મારો ખુદા મારાથી રાજી થઈ જાય, બસ. બીજા કોઈ રાજી થાય ના થાય મને એની પરવા ના હોવી જોઈએ. જો લોકો એમ વિચારતા હોય હું લોકોને રાજી કરવાની કોશિશ કરું, આને રાજી કરું, ઓલાને રાજી કરું, મા બાપને રાજી કરું, સગા વાલાને રાજી કરું, ઔલાદને, દોસ્તોને, બરાદરોને બધાને રાજી કરવાની કોશિશ કરું, એવા કામો થકી કે ખુદા રાજી હોય કે ના હોય, ખુદા નારાજ ના. નિગાહ આપણી ઈ હોવી જોઈએ, આપણી નજરમાં ખુદાની રઝાયત હોવી જોઈએ, ના બીજા કોઈની રઝાયત. એક દિવસ ઇમામે હુસૈન મસ્જિદ નબવીમાં દાખલ થાય છે. ઇમામની જાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. મસ્જિદની અંદર દાખલ થયા અને ઇમામ જ્યારે દાખલ થયા જોયું મસ્જિદમાં અમરે આસનો દીકરો અબ્દુલ્લા ઇબ્ને અમરે આસ બેઠો છે. અબ્દુલ્લા ઇબ્ને અમરે આસ ઇમામનો દુશ્મન, મૌલા અલીનો દુશ્મન, જંગે સિફીનમાં મૌલા અલીના સામેવાળાના લશ્કરમાં હતો. એનો દીકરો અબ્દુલ્લા મસ્જિદમાં બેઠો છે. ઇમામે હુસૈનને આવતા જોયા, એહતરામમાં ઊભો થઈ ગયો. લોકોને નવાઈ લાગી, કે છે કે અમરે આસના દીકરા અબ્દુલ્લા, ઇમામે હુસૈન એના આવવાથી તું ઊભો થઈ ગયો? કે છે કેમ નહીં, ઇમામે હુસૈન જન્નતના જવાનોના સરદાર છે, રસૂલના ફરજંદ છે, એના એહતરામમાં ઊભો થઈ ગયો. એટલે લોકોએ જોયું, ક્યારેક લોકોના બે ચહેરા દેખાય ને ત્યારે નવાઈ લાગે. ઉર્દુમાં કહેવાય ને દોગલાપન, ક્યારેક આવા અને ક્યારેક આવા. તું અત્યારે ઇમામે હુસૈનને જન્નતના જવાનોના સરદાર કહીને ઊભો થાય છે. અમુક વર્ષો પહેલા આજ ઇમામ હુસૈનના મુકાબિલના લશ્કરમાં તું હતો, જંગે સિફીનમાં ઇમામ હુસૈન મૌલા અલીની સાથે, તું તારા બાપની સાથે મુઆવિયાના લશ્કરમાં.
એની સાથે લડે છે, એમની સામે તલવાર ચલાવે છે, અત્યારે એહતરામ માટે ઉભો થાય છે. એટલે તરત આવડા કહે છે કે હા, એ જંગે સિફીનમાં હું આવ્યો હતો, એ તો મારા બાબાએ મને કીધું હતું લડવાનું, એટલે હું લડતો હતો. એમ તારા બાબાના કહેવાથી તું લડે છે અને અત્યારે એહતરામ કરે છે. આ વાત બરાબર નથી કે આપણે ઇમામે હુસૈનની પાસે જઈએ, એમની સાથે વાત કરીએ, ઇમામે હુસૈનની સામે આ વાતને રાખી, મૌલા આ એક વખત હતો તમારી સામે લડવા આવ્યો હતો, અત્યારે તમારો મુકાબલો તમારા સામે એહતરામમાં ઉભો થાય છે. પૂછવામાં આવ્યું કે છે કે હું મારા બાબાના કહેવાના લીધે જંગમાં આવ્યો હતો અને લડ્યો હતો. ત્યારે ઇમામ હુસૈન કહે છે ખુદાની નાફરમાની કરી અને પોતાના બાપને તું રાજી કરવા માટે આવ્યો છે? બાપની રજા તારા માટે મુકદ્દમ હોવી જોઈએ કે ખુદાની રજાયત? બાપ હરગીઝ આ ના હોવું જોઈએ. કુરાનમાં પણ છે મા બાપનો એહતરામ, મા બાપનું કહેવું માનો ઈ હદ સુધી કે જેમાં કોઈ ગુનાહ ના હોય, ખુદાની નાફરમાની ના હોય. ખુદાની નાફરમાનીની સામે મા બાપની રિઝાયત કોઈ અર્થ નથી રાખતી. ક્યારેક એવું બને ને, લોકો એમ વિચારતા હોય કે ભાઈ ખુદાને નારાજ કરીને લોકોને આપણે રાજી કરી લેશું. લોકોની રિઝાયતની પાછળ ભાગતા હોય છે. ઇમામે હુસૈન આ નિગાહને સુધારે છે, કે છે નહીં, રિઝાએ ખુદા, ખુદાની મરજી પ્રમાણે ચાલવું, બસ ઈ જ ઇન્સાનની જિંદગીમાં હોવું જોઈએ. એક માણસ જંગની અંદર, આ વાતને પણ બયાન કરતો જાઉં, દરમિયાનમાં યાદ આવી ગઈ, જંગની અંદર એક માણસ સારું મજાનું ઊંટ મેળવી લે છે માલે ગનીમત તરીકે. બીજા માણસની નજર આ માણસના ઊંટ ઉપર પડી, કે છે માલે ગનીમતમાં તને બહુ સારું ઊંટ મળ્યું છે, એક કામ કર, તું આ ઊંટ મને આપી દે, એના બદલામાં હું તને એક ચીજ આપું. એટલે ઓલો પૂછે છે શું આપીશ એના બદલામાં? એના બદલામાં એ કહે છે તારા જેટલા ગુનાહ છે ને એ બધા મારા ખાતામાં આવી જાય, તારા બધા ગુનાહ મારા હું લઈ લઉં છું, એના બદલામાં આ ઊંટ તું મને આપી દે. શું આ રીતના બની શકે? આમ થઈ શકે? ખુદાની નારાજગી, ખુદાને આપણે નારાજ કર્યા હોય, ગુનાહ કર્યા હોય, શું એ બીજા કોઈના ખાતામાં જઈ શકે? ક્યારેક ઇન્સાન લોકોને રાજી કરવામાં ખુદાને નારાજ કરી દેતો હોય. દોસ્તને રાજી કરવો છે, દોસ્તનું માન રાખવું છે, ચાલને ગુનાહ કરી નાખીએ, ગુનાહનો અઝાબ મારા ખાતામાં, ચાલને હું લઈ લઉં. મા બાપ ક્યારેક ઔલાદને ગુનાહ કરવાનું હુકમ આપે, આ મોકા ઉપર બાળકને જોઈએ કે ના, મા બાપને રાજી કરવામાં હું ખુદાને નારાજ ના કરી બેસું. એમ નથી કે મા બાપને રાજી કરવામાં મેં ખુદાને નારાજ કર્યા, જે કઈ ગુનાહ આવ્યા એ મા બાપના ખાતામાં ચાલ્યા જશે, એના કહેવાથી મેં ગુનાહ કર્યા ને, મારા દોસ્તના કહેવાથી મેં ગુનાહ કર્યા, એવું નથી. એના કહેવાથી મેં ગુનાહ કર્યા, મારા ગુનાહનો બોજ ઉપાડી લેશે, હું તો બચી જઈશ, ના એવું નથી. આ માણસે આ રીતનો મામલો કર્યો જંગની અંદર, આ ઊંટ તું મને આપી દે, એના બદલામાં તારા બધા ગુનાહને હું લઈ લઉં, હું આમે જહન્નમી તો છું જ, મારું ઠેકાણું જહન્નમ, 100 ગુનાહ લઈને જાઉં કે 150 ગુનાહ લઈને જાઉં, જવાનું તો છે જહન્નમમાં જ. આ માણસે રાજી થઈ વિચાર કરીને આપી દીધું ઊંટ ઓલાને. આ બનાવની જાણ રસૂલે ખુદાને થઈ અને ઈ મોકા ઉપર એક આયત નાઝિલ થાય છે કે છે લા તઝિરુ વાઝિરતુન વિઝરા ઉખરા, કોઈ પણ કોઈના ગુનાહને નહીં ઉપાડે. લોકોને રાજી કરવા માટે જો ગુનાહ કરી બેઠશું, એ ગુનાહનો બોજ આપણે જ ઉઠાવવાનો રહેશે, લોકોના શિરે નહીં જાય. શા માટે? બીજાઓનું માન રાખવા માટે, બીજાઓને ખુશ કરવા માટે. હું મારા અલ્લાહને નારાજ કરું નહીં,
રઝાયતે ખુદાવંદ આલમ ઈ નજરમાં રાખીને પછી જિંદગી જીવવામાં આવે. ઇમામ આ રીતના લોકોની નજરને બદલે છે. નજરમાં શું રાખો? લોકોની રિઝાયત કે નારાજગી નહીં, ખુદા રાજી છે કે નહીં. ખુદાની રિઝાયતની તાબે છે. ઇમામ કે છે અમારી રિઝાયત. અને આગલી ચીજ ઇમામ આગળ કે છે આ ખુતબાની અંદર લોકોની નજરોને બદલવા માટે કે છે નસબીરુ અલા બલા એ, જે કોઈ બલા અમારા પર નાઝિલ થાય અમારું રિએક્શન એ બલાની સામે ફક્ત અને ફક્ત સબ્ર હોય છે. કરબલાના બનાવની અંદર કોઈ જગ્યાએ આપણને બેસબરી નથી દેખાતી. ખુદાના ફૈસલા સામે કોઈએ વાંધો ઉઠાવ્યો હોય એવા શબ્દો કરબલાના મેદાનમાં નથી મળતા. માની સામે ઔલાદ ઝિબાહ થઈ જાય પણ જનાબે ઝૈનબ શુક્રના સજદા કરે છે. ઇમામે એક એક જખ્મ ઉપર, એક એક શહીદ ઉપર ખુદાની હમદો સના કરી છે. સબ્રથી કામ લીધું છે. આ ત્રીજી વાત. અને ચોથી વાત આ ખુતબાની અંદર લોકોની નજરોને સુધારવા માટે મૌલા ફરમાવે છે મન કાના બાદિલન મુહજતહુ ફીના ફલયરહલ માના, જે કોઈ પણ અમારા સાથ આપવામાં કિંમત ચૂકવવા તૈયાર હોય ને ઈ જ અમારી સાથે આવે. ઇમામે હુસૈનના સાથમાં રહી સુકૂન અને ચૈનની જિંદગી નસીબ નહીં થાય. ઇમામનો સાથ આપવો છે, એની કિંમત ચૂકવવી પડશે, સખ્તી ઉઠાવવી પડશે, મુશ્કેલીઓ ભોગવવી પડશે, જરૂર પડે તો જાન પણ ફિદા કરવાની જેનામાં તૈયારી હોય ને ઈ આવે અમારી સાથે. ઇમામ આ ચાર બાબતોને બયાન કરી લોકોની નજરને બદલે છે. હું ક્યાં જાઉં છું, મોત મારી નજરમાં કેવી છે, અમારી રઝામંદી તાબે છે ખુદાની રઝામંદીથી. દરેક બલા ઉપર અમારું રિએક્શન સબ્ર. તમારે જો આવવું હોય, કિંમત ચૂકવવાની તૈયારી હોય તો આવજો, નહીતર ઇમામનો સાથ આપવાની સદનસીબી જે તેને નસીબ નથી થતી. ઇમામે હુસૈનને સાથ આપવા માટે કેટલા લોકોએ પત્ર લખ્યા હતા? ઓછામાં ઓછી સંખ્યા મળે છે ને 18,000 ખત. એટલી ગુણીઓ ભરીને ખત ઇમામના સાથે ઇમામના કાફલામાં હતી કે આટલા પત્રો આવ્યા હતા. જો બધા લોકો વફાદાર હોત ને તો ઇમામના લશ્કરમાં 72ની સંખ્યા ના હોત. આ આંકડો કેટલોય વધી ગયો હોત. પણ લોકો ઇમામનો સાથ આપવાનું એલાન તો કરતા હતા, કિંમત ચૂકવવાની કોઈનામાં હિંમત નહોતી. આકા હુસૈનનો સાથ આપવો હોય તો માલને છોડવો પડે, ઔલાદને છોડવી પડે, પોતાનું બધું કુરબાન કરવું પડે, જાન પણ નિછાવર કરવી પડે. એવી તૈયારી કોઈની અંદર હોય એને આ તૌફીક મળે કે શોહદાએ કરબલામાં પોતાનું નામ લખાવી શકે. નહીતર પત્ર લખી દેવા આસાન. કેટલા ખુતૂત આવ્યા હતા, કેટલા લોકોએ ઇમામને બોલાવ્યા હતા, ઇમામ આવો. ઇમામને પત્ર લખીને કહે છે ઇમામ આવો. ઇમામને લેખિત માંગણી કરે છે ઇમામ આવો. ઇમામની સામે કાસિદને રવાના કરે છે મૌલા આવો. સંદેશો મોકલે છે ઇમામ આવો. 18,000 સંદેશા આવ્યા પણ ઈ લોકો કરબલા ન આવ્યા. લોકો ઇમામને પત્ર લખી લખીને બોલાવતા રહ્યા પણ ના આવ્યા. ઈ લોકો ઇમામની મદદ માટે આવનારની ખુશનસીબી તો તમે જુઓ. લોકો ઇમામને પત્ર લખે છે, ઇમામ એક માણસને પત્ર લખીને બોલાવે છે. આ જ વાતથી આપણે હબીબ ઇબ્ને મઝાહિરની અઝમતને તો જોઈએ. ખુદ પોતાની ક્વોલિટી એવી આબાદ બનાવીએ, એવા પોતાને બુલંદ કિરદાર બનાવીએ કે આપણે લખી લખીને અલ અજલ કહીએ છીએ. એવા બનીએ કે ઝુહુર સમયે ખુદ ઇમામ આપણને ખેંચીને લઈ જાય, તું મારા કામનો છો.
તારી જરૂરત છે મારા મિશન માટે. ઇમામની નજર મારા ઉપર પડે, ઇમામ મને યાદ કરે, એનાથી મોટી સદનસીબી કોઈ હોઈ શકે? હબીબ ઇબ્ને મઝાહિર ઈ છે જેને જમાનાના ઇમામે પત્ર લખીને બોલાવ્યા, અને પત્રનો જવાબ પણ એવી રીતના હબીબ આપે છે. કરબલાના મેદાનમાં જ્યારથી ઇમામનો કાફલો આવે છે, ઉમરે સાદના લશ્કર ઉપર લશ્કર આવતા હતા. હુકમ હતો લશ્કર વાળાઓને કે આકા હુસૈનના ખૈમાની પાછળ તેજીથી ઘોડાને દોડાવવામાં આવે, જેથી ઘોડાની ટાપોના અવાજથી બીબીઓના દિલ ઉપર રોબ તારી થાય. હર રોજ સમાચાર આવતા કે શિમ્ર લશ્કર લઈને આવ્યો છે, ખુલી લશ્કર લઈને આવ્યો છે. દરેકના લશ્કર ઉપર લશ્કર આવી રહ્યા છે. જનાબે ઝૈનબ પોતાના ભાઈની ખિદમતમાં આવીને કહે છે, ભૈયા, જ્યારથી આવ્યા છીએ દુશ્મનના લશ્કરો આવી રહ્યા છે. શું દુનિયામાં તમારું કોઈ નથી જે તમારી મદદ માટે આવે? ઇમામ કહે છે, હા, મારા બાળપણનો દોસ્ત, અઝીઝો ગુરબતમાં, ગરીબુલ વતનીમાં, મુસીબત સમયે જેની યાદ આવે ને, ઈ છે સાચો દોસ્ત. હબીબને પત્ર લખે છે, એ હબીબ, તમે આવો, હું કરબલા પહોંચી ચૂક્યો છું, હું કરબલા દુશ્મનોની દરમિયાન ઘેરાઈ ચૂક્યો છું. મિનલ હુસૈન ઇબ્ને અલી ઇલા રજુલિન ફકીહ. હબીબ ઇબ્ને મઝાહિર પત્ર લખી રહ્યા હતા. જનાબે ઝૈનબ એક માંગણી કરે છે, એ ભાઈ, આ પણ જુમલો લખી દો, અલ અજલ એ હબીબ, જલ્દી આવો, મારી સાથે સૈદાણીઓનો કાફલો છે, અલીઓ ફાતિમાની દીકરીઓ મારી સાથે છે. ખત રવાના થાય છે. અહીંયા હબીબ પોતાના ઘરે સુફરા પર બેઠા છે. દક્કુલ બાબ થયો. દરવાજા પર પૂછે છે, કોણ? અના બરીદુલ હુસૈન, આકા હુસૈન નો ખત લઈને આવ્યો છું. જો હબીબ એહતરામ માટે ઉભા થઈ ગયા. એહતરામથી ખતને હાથમાં લીધા, આંખોથી લગાડ્યા, ચૂમીને જ્યારે ખતને ખોલ્યા, પોતાના બાળપણના દોસ્તનું લખાણ વાંચ્યા. આકા હુસૈનની યાદથી દિલ ભરાઈ આવ્યું. હબીબની ઝૌજા પૂછે છે, એ હબીબ, કોનો ખત છે? આ રીતના વાંચો છો? કે છે, ફરઝંદે રસૂલે મને યાદ કર્યા, કરબલા આવી પહોંચ્યા છે, દુશ્મનોમાં ઘેરાઈ ગયા છે, મને મદદ માટે પુકારે છે. એ હબીબ, તો હવે તમારો ઇરાદો શું છે? હબીબ ઝૌજાનું ઇમ્તિહાન લે છે, કે છે, જવા તો ચાહું છું, મને તારો ખ્યાલ છે. હબીબની ઝૌજા કહે છે, એ હબીબ, તમે ઘરમાં બેસો, જો તમે નહીં જઈ શકો તો હું આકાની મદદ માટે નીકળી જઈશ. લ્યો અઝાદારો, હબીબ કે છે, એ ખાતુન, એ બીબી, તારું ઇમ્તિહાન લઈ રહ્યો હતો. જનાબે હબીબ પોતાના ગુલામને મોકલા, મારી સવારીને લઈ કૂફાની બહાર આ મકામ ઉપર મારો ઇંતજાર કર, હું છુપાઈને આવી પહોંચીશ અને ત્યારબાદ હું જઈશ આકાની ખિદમતમાં. લ્યો અઝીઝો, હબીબ કૂફાની આજુબાજુમાં લાગેલ પહેરાને પાસ કરીને આગળ જવા ચાહે છે. હબીબને પહોંચવામાં મોડું થયું. જ્યારે પહોંચ્યા ત્યારે શું જોયું? જાનવરની આંખમાં આંસુ, ગુલામીની પીઠ પર હાથ ફેરવતા દિલાસો આપે છે, એ મારા આકાના ઘોડા, જો મારા આકા ન આવ્યા, હું તારા પર બેસીને આકા હુસૈનની મદદ માટે જઈશ. લ્યો અઝાદારો, જનાબે હબીબ ગિરિયા કર્યા, હાય આકાની આટલી મઝલૂમી, જાનવર ગિરિયા કરે, ગુલામ મદદ માટે તૈયાર. ઇમામ ગુલામને, હબીબ ગુલામને આઝાદ કરવા ચાહે છે. ગુલામ કહે છે, એ આકા, જ્યાર સુધી તમારી ખિદમતનો વારો હતો મને સાથે રાખ્યા, હવે આકા હુસૈનની ખિદમતની વારી છે, મને આઝાદ ન કરો, મને પણ સાથે લઈ જાઓ. લ્યો અઝીઝો, હબીબ કૂફાથી કરબલા રવાના થયા. અહીંયા આકા હુસૈનના લશ્કર વાળા જુએ છે કૂફા તરફથી ખાક ઉડી રહી છે. થોડી વાર બાદ જ્યારે એ સવાર નજદીક આવ્યા, ઇમામના સાથીઓ કહે છે, અલ્લાહુ અકબર. તકબીરના નારાથી હબીબનું ઇસ્તિકબાલ થયું. જનાબે ઝૈનબ પૂછે છે, અમ્મા ફિઝા, જુઓ તો ખરા, શા માટે તકબીર
તકબીરોનો અવાજ. જનાબે ઝૈનબને જનાબે ફિઝા સમાચાર આપે છે, એ બીબી મુબારક થાય, આકાના બાળપણના દોસ્ત હબીબ આવ્યા છે. જનાબે ઝૈનબ એટલા રાજી થયા, કહે છે જાઓ મારા સલામ હબીબની પેશ કરવામાં આવે. બસ ફિઝા બહાર આવીને કહે છે, એ હબીબ તમે કેટલા ખુશનસીબ, શહેઝાદી ઝૈનબે તમને સલામ કીધા. આ સાંભળવું હતું. હબીબ સવારીથી નીચે આવી ગયા, અમામાને ઉતારી દીધો, ખાક પર બેઠી ગયા. હાય આલે મોહમ્મદની મઝલૂમી, શહેઝાદીઓ ગુલામ ને સલામ કરે. હું અર્જ કરીશ, એ હબીબ તમે બહુ કદર કરી ઝૈનબના સલામની, ઝૈનબના શબ્દોની. હાય આજ ઝૈનબ હશે જે કૂફાના બાજારમાં ખુતબા આપશે, જે શામ અસીર અને કૈદી બનીને જશે. આઝાદારો જનાબે હબીબના આવવાથી આકા હુસૈનને એક સહારો હતો. એમને પણ અલમદાર બનાવવામાં આવ્યા, એમને પણ લશ્કરના એક હિસ્સાની જવાબદારી આપવામાં આવી. જ્યારે નમાઝનો સમય આવે છે, ઇમામ નમાઝ માટે જંગ રોકવાનું કહે છે. દુશ્મનથી એવો જવાબ મળ્યો, એવા બેઅદબી વાળા શબ્દો કહેવામાં આવ્યા, હબીબથી બરદાશ્ત નથી થાતું. ઇમામથી રજા લઈ અને જાય છે, એવી જિહાદ કરે છે, એવી જંગ કરે છે. પણ જ્યારે જમીન પર આવ્યા, આકા હુસૈનને પુકાર્યા. આકા હુસૈન દુઆ દે છે, એ હબીબ, એ મારા બાળપણના દોસ્ત, તે ફિદાકારી કરી, તે દોસ્તીનો હક અદા કરી દીધો. તું દિવસ રાતમાં ખતમે કુરાન કરતો, એ હબીબ તું મારાથી જુદા થઈ ગયો. અઝાદારો જાણો છો, હબીબ અને મુસ્લિમ ઇબ્ને ઔસજા બંને સાથે આવ્યા હતા કરબલા. મુસ્લિમ પહેલા શહીદ થયા, હબીબ બાદમાં શહીદ થયા. જ્યારે મુસ્લિમ શહીદ થયા, એમના સરહાને હબીબ આવ્યા હતા. હબીબ સવાલ કરે છે, એ મુસ્લિમ, મને ખબર છે તમારા બાદ મારી શહાદત છે, એમ છતાંય કોઈ વસિયત હોય તો કહો. મુસ્લિમ ઇબ્ને ઔસજાએ હબીબને વસિયત કરી હતી, એ હબીબ ઉસીકા બિહાઝર રજુલ, જ્યાં સુધી બદનમાં જાન છે આકા હુસૈનની હિફાજત કરજો. આ હદીસ ઉપર, આ વસિયત ઉપર હબીબે ખૂબ અમલ કર્યો. જ્યાર સુધી અસહાબ જિંદા હતા, આકાને કોઈ જખ્મ નથી લાગ્યો, કોઈ તીર નથી લાગ્યું. પણ એ બાવફા સાથીઓ, તમારી શહાદત બાદ મક્તલમાં જ્યારે આકા એકલા હતા, કોઈ તલવાર ચલાવી રહ્યું હતું, કોઈ નેઝા મારી રહ્યું હતું, જેની પાસે કઈ ના હતું, પથ્થર ઉઠાવી ઉઠાવી ઝહરાના લાલ તરફ. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون.